મહીસાગરના ભાદોરડમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ એસટી બસ રોકી। રૂટ પર ઓછી બસ હોવાના કારણે હાલાકી પડતી હોવાની લોકોની રાવ છે। બસમાં જગ્યા ન રહેતા ડ્રાઈવર ઊભી ન રાખતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ઓછી બસ અને મુસાફરો વધારે, પરિણામે લોકોને હાલાકી થાય છે। લોકોએ બસને રોકીને વિરોધ કરતા પોલીસ સ્થળ પર પહોંચી રૂટ પર પૂરતી એસટી બસ મૂકવાની લોકોએ ઉગ્ર માંગ કરી છે। અમારે આ ટાઈમે બસો એક બી ઊભી રહેતી નથી। જે આવે બસ ડાયરેક્ટ ડીપર મારીને જ નીકળી જાય છે। અમારે આ ટાઈમ એવો છે કે 11 વાગે કોલેજમાં પહોંચવું પડે છે અને આ ટાઈમે પરીક્ષા બી ચાલુ હોય છે, જે સમયસર પહોંચી શકતા નથી અને બસોના ડેપોમાં દરેક વાર રજૂઆત કરવા છતાં બસ ચાલુ થતી નથી। અમારે આ ટાઈમે પરીક્ષાનો હોય અને દર વખતે અમારે આ ટાઈમે પ્રોબ્લેમ થાય। અમારે 11 વાગે પહોંચવાનું હોય તો 11 વાગે કોઈ દિવસ પહોંચાતું નહીં અને 9 વાગ્યાથી તે 10:30 વાગ્યા સુધી કોઈ બસ ઊભી રહેતી નથી। છોકરાઓને પરીક્ષાનો સમય હોય, એક બસ સુરતની ઓલપાડવાળી જાય છે, એ સુરત જવાવાળા પેસેન્જર પણ હોય છતાં ઊભી રાખતા નથી અને ઊભી રાખે તો અંદર 95 થી 100 પેસેન્જર હોય, નવી બસ ચાલુ કરતા નથી। માગણી કરી છતાં પણ નવી બસ ચાલુ નહીં કરતા, તો છોકરાનું ભવિષ્ય શું અને સુરત જવાવાળાનું પણ શું।